તો હલો મિત્રો, કેમ છો તમે? તમારું એકતા ક્લાસીસમાં સ્વાગત છે. આજે આપણે લઈને આવી ગયા છે ત્રીજો લેક્ચર. ઉમ્મીદ છે કે તમે પહેલા બે લેક્ચર સારી રીતે જોયા હશે અને ત્રીજા લેક્ચર માટે તમે આવ્યા છો. તો બીજી બધી વાતો કર્યા પહેલા આપણે લેક્ચર શરૂ કરીએ. તો આજે આપણે એ જ દાખલા ગણવાના છે જે આપણે પહેલા બાકી રાખેલા અને આગળના જે ચલાયા છે એથી જ આપણે આગળ જઈ રહ્યા છે. ચલો ચલો બીજા લેક્ચરની એન્ડિંગમાં મેં થોડીક નોંધ ભણાયેલી, ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. તો નિવારક વર્ગ અને અનિવારક વર્ગ. નિવારક વર્ગ એટલે શું છે અને અનિવારક વર્ગ એટલે શું છે મેં બીજા લેક્ચરમાં સારી રીતે સમજાવ્યું, પણ ફરી એકવાર તમે ભૂલી ગયા હોય તો આપણે બીજા લેક્ચરની એક રિવિઝન થઈ જાય અને એક પાછું મગજમાં આવી જાય તે માટે આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે નિવારક વર્ગ શું છે અને અનિવારક વર્ગ શું છે. તો નિવારક વર્ગ સમજો કે જે વર્ગની મતલબ બે ક્રમિક વર્ગો કોને કહેવાય? તરબી કીધેલું કે એક પછી એક આવતા હોય એને શું કહીશું? બે ક્રમિક વર્ગો. બે ક્રમિક વર્ગોમાં ઉપરવાળાની જે છે ઉર્ધ્વ સીમા અને નીચેવાળાની અધઃ સીમા જો સરખી હોય તો આ છે નિવારક વર્ગ. અહીં બી જોઈ શકો છો, ઉપરવાળાની ઉર્ધ્વ સીમા, નીચેવાળાની અધઃ સીમા શું છે? સરખી. એને શું કહેવાશે? નિવારક વર્ગ. એવી જ રીતે બાજુમાં છે અનિવારક વર્ગ. અનિવારક વર્ગમાં ઉપરવાળાની બે ક્રમિક વર્ગોમાં ઉપરવાળાની અધઃ સીમા અને નીચેવાળાની ઉર્ધ્વ સીમા અને નીચેવાળાની અધઃ સીમા જો સરખી ન હોય એટલે કે અલગ હોય એને શું કહેવાશે? અનિવારક વર્ગ. સમજી ગયા? ચલો આપણે આગળ જઈએ. તો જુઓ, સરસ મજાના બે દાખલાઓ છે, બે કમ્બાઈન કરેલા છે અને કમ્બાઈન જ ગણવાના છે. તો જોઈ લેજો. સૌથી થોડાક આઈએમપી છે, અનિવારક ને અનિવારકમાં થોડોક ફેર આવે છે, તો આપણે જોતા જઈશું. ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 કમ્બાઈન છે, જોઈ લેજો. ચાલો ચાલુ કરીએ. ઉદાહરણ 3. એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબોના જુદા જુદા છોડ પરથી દરરોજ ઉગાડેલા ગુલાબોની સંખ્યા તેના વિશે નીચેની માહિતી મળે છે. તે પરથી વર્ગ, ખાસ ધ્યાન આલો, અંદર એક વર્ગ આપી દીધો છે. વર્ગ 30 થી 39 હોય તેવું આવૃત્તિ વિતરણ બનાવો. 30 થી 39 વર્ગ અભી જ આપણે ભણ્યા કે 30 થી 39 વર્ગ શેમાં આવે? અનિવારક વર્ગોમાં આવે છે. આવા વર્ગો એટલે અનિવારક વર્ગ પણ કહેવાય. તો આપણે રકમમાં કહી દીધું છે કે શું બનાવો? અનિવારક વર્ગ વાળું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. માહિતી આલેલી છે. ઉદાહરણ 4 એમાં એવું કહે છે, ઉદાહરણ 3 માં મેળવેલ અનિવારક વર્ગ આવૃત્તિ વિતરણમાંથી નંબર 1 નિવારક આવૃત્તિ વિતરણ મેળવો. આપણે બી અનિવારક જોઈએ, એની બીજું છે એ આપણે આગળ ગણીશું, કેમ કે મધ્ય કિંમતની કશી આપણી વાત થઈ છે નહીં. તો આગળ દાખલા આવશે એમાં મધ્ય કિંમત આવૃત્તિ વિતરણ શોધી કાઢીશું. ચલો ફિલહાલ આપણે નિવારક વાળું શોધીશું. પહેલા અનિવારક ગણીશું, પછી નિવારકમાં ફેરવીશું. ચલો, બહુ જ આસાન રીત છે. સૌથી પહેલા આપેલી માહિતીમાં આપણે સૌથી પહેલા શું શોધીએ છીએ? વિસ્તારનું સૂત્ર તમને ખબર હશે. મહત્તમ કિંમત માઇનસ ન્યૂનતમ કિંમત, એટલે કે મોટી કિંમત માઇનસ નાની કિંમત. ચલો મોટી કિંમત આપણે શોધીશું. સૌથી પહેલા આપેલા માહિતીમાં સૌથી મોટી કિંમત આપણે શોધીશું. ચલો શોધતા જાઓ ફટાફટ. મોટી કિંમત, ચલો મને તો 99 દેખાય છે. 99 થી કોઈ મોટી કિંમત મને દેખાતી છે નહીં. શું આવશે મોટી કિંમત? 99 મળ્યા પછી આપણને સૌથી નાની કિંમત શોધવી પડશે. સૌથી નાની કિંમત શું છે? મને દેખાય છે ત્યાં સુધી તો 17 છે. જોઈ લેજો. શું છે? 17 થી નાની કિંમત કોઈ દેખાતી છે નહીં. તો 17 શું થશે? નાની કિંમત. કઈ શું લાવશે? 17 માટે વિસ્તાર R બરાબર મહત્તમ કિંમત, એટલે કે 99 માઇનસ 17. વિસ્તાર R બરાબર
99 માંથી 17 જાય તો તમને ખબર છે કેટલા રહેશે? 82. 82. ચલો હવે આગળ આપણે વિસ્તાર તો શોધી લીધો. હવે આપણે આગળના દાખલામાં તમે જોયું હશે કે આપણે વર્ગ લંબાઈ લઈને વર્ગોની સંખ્યા બી હોતા હતા. નહીં તો વર્ગ લંબાઈ ના આપીએ તો આપણે વર્ગ લંબાઈ બી હોતા. પણ અહીં કશું આપણને આપેલું છે નહીં. આપણને એક વર્ગ આવેલો છે તે જ પરથી વર્ગો બનાવવાના છે. તો આપણે એવો કેવો વર્ગ બનાવીશું કે જેમાં 30 થી 39 એક વર્ગ વચ્ચેનો આવવો જોઈએ. તો આપણને ખબર છે આપણે જ્યારે બી વર્ગ બનાવીએ છીએ ત્યારે ન્યૂનતમ કિંમત ને મહત્તમ કિંમત આવી જાય તેવા વર્ગો બનાવીએ છે. તો ન્યૂનતમ કિંમત છે આપણી 17. તો 17 આવી જાય એથી આપણે ચાલુ કરવાનું. હું કહું છું આપણે ચલો 10 થી લઈને 19 નો એક વર્ગ લઈએ એમાં 17 આવી જશે. દસ થી 19 એટલે લીધો કે જેમાં આપણે આ વર્ગ આવી જાય. આપણે આગળ જતા રહીશું તો આ વર્ગ આપણે આવી જાય. કેમ કે એ વર્ગ નહીં આવે તો જવાબ કેવો આવશે આપણો? ખોટો. કેમ કે રકમમાં જ કીધું છે કે આ વર્ગ આવવો જોઈએ એટલે આવવો જ જોઈએ. ચલો તો બીજો વર્ગ શું બનશે? અનિવારક છે એટલે સમાન લેવાની છે નહીં. તો કેટલા આવશે? 20 થી 29, 30 થી 39. આવી ગયો વર્ગ આવી ગયો છે, જોઈ લેજો. 30 થી 39 એક વર્ગ આવી ગયો. તો આપણે જે વર્ગો બનાવીએ છીએ એ સાચા છે. ચલો 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79, 80 થી 89, 90 થી 99. જો મોટી કિંમત બી આપણી આવી ગઈ 99 સુધી અને નાની કિંમત બી પહેલા વર્ગમાં બી પહેલા વર્ગમાં નાની કિંમત સૌથી આવી ગઈ અને છેલ્લા વર્ગમાં આપણે સૌથી મોટી કિંમત પણ આવી ગઈ. હું સાહેબ કહો છો તમે આ 99 આથી તો લેવાના નહીં ઉદ્ધવસીમાં આગળ તમે શીખવાડ્યું. પણ આ કેવા છે? અનિવારક. આમાં નિવારકમાં ફેરવીશું તો 99 તો ગણાશે. કમ કે અનિવારકમાં ફેરવાથી 99 ઉર્ધ્વસીમા રહેશે નહીં. પણ આમાં અનિવારકમાં જ્યારે તમે વર્ગો તમે આવૃત્તિ દર્શાવો ત્યારે અનિવારક વર્ગ હોય એમાં જે ઉર્ધ્વસીમામાં હોય એ લેવાનું. શું લેવાનું? જાણે કે 19 છે તો 19 તમને દેખાય તો 19 પહેલા વર્ગમાં લેવામાં આવશે, આવૃત્તિમાં ગણાશે. પણ આપણે એવું નહીં કરવાનું. સૌથી પહેલા અનિવારક વર્ગો હોય તો આગળ આવૃત્તિ શોધવાની છે નહીં. જો શોધી દીધી છે તો ચાલશે. પણ આપણે સૌપ્રથમ પહેલા શું કરવાનું? અનિવારક જે વર્ગો છે એને શું ફેરવીશું? નિવારકમાં. તેની રીતે છે, સમજી લેજો, બહુ અહમ છે કે એની રીતે છે કે અનિવારકમાંથી નિવારકમાં જો ફેરવવા હોય વર્ગોને તો જે ઉર્ધ્વસીમા છે મતલબ અધસીમા છે 10 છે, ઉર્ધ્વસીમા કેટલી છે? 19. તો શું કરીશું? અધસીમામાંથી 0.5 શું કહું છું? અધસીમામાંથી 0.5 શું કરીશું? માઇનસ મતલબ બાદબાકી કરીશું. તો તમને ખબર છે કે 10 માંથી 0.5 જશે તો કેટલા રહેશે? 9.5. અને જે ઉર્ધ્વસીમા છે એ જ વર્ગની જે ઉર્ધ્વસીમા છે એમાં 0.5 ઉમેરીશું. શું કરીશું? ઉમેરીશું એટલે કે પ્લસ કરીશું. કેટલા આવશે? 19.5. એવી જ રીતે અધસીમામાંથી 0.5 માઇનસ કરીશું અને ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરીશું. ઉમેરતા જઈએ. કેટલા આવશે? 19.5, 29.5. હવે જોઈ લો જે તમારી ઉર્ધ્વસીમા છે બે ક્રમિક પદો લઈ લો. ઉપરવાળાની ઉર્ધ્વસીમા, નીચેવાળાની અધસીમા. જો સરખી હોય તો કેવા થશે? નિવારક. તો આવી ગયા. આ નિવારક છે, આ નિવારકમાં ફેરવાઈ ગયા. ચલો આગળ 30 માંથી 0.5 જાય તો 29.5, 39.5, 39.5 થી 49.5 ઉમેરવાના, બાદ કરવાના. 0.5 ઉમેરો, બાદ કરો.
જોઈ લો આ શેમાં ફેરવી દીધા નિવારક અનિવારકમાંથી નિવારકમાં ફેરવી દીધા. હવે જોવાનું કે 10 થી 19 માં તો અને 9.5 થી 19.5 માં કેટલા સંખ્યાઓ આવે છે. હવે આપણે કશું કરવાનું નહીં. હવે આપણે જે કરતા હતા કે આવૃત્તિ હોતા હતા કે આ વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે એ જ કરવાનું છે, કશું બીજું છે નહીં. શું કરીશું 9.5 થી 19.5 માં જેટલી જે સંખ્યાઓ આવે એમાંથી એ આપણે શોધવાની છે. ચલો શું કરીશું, કશું કરવાનું છે નહીં. સૌપ્રથમ પહેલો વર્ગ શું છે 10 થી 19. જો નિવારકમાં હોતો અનિવારકમાં હોતો છે તો 19 ને ગણવાનો. શું કરવાનું અનિવારકમાંથી તમે જે વર્ગ લઈને ગણો છો, જો આવૃત્તિ શોધો છો તો જે ઉર્ધ્વસીમામાં છે મતલબ કે 19 છે એ લેવાનું પડી, અને અનિવારકમાં જે ઉર્ધ્વસીમા હોય એ લેવાય નહીં. શું કહું છું નિવારકમાં જે છે એ લેવાશે નહીં જે ઉર્ધ્વસીમામાં છે, પણ અનિવારકમાં જે ઉર્ધ્વસીમા છે એ લેવાશે. ચલો આપણે અનિવારકને પહેલા અનિવારક ગણી લઈએ કેમ કે અહીં પોઈન્ટ છે તો તમને થોડાક લોચા પડે. તો આપણે અનિવારકમાંથી શું ગણીશું, અનિવારકમાંથી લઈને આપણે વર્ગો અનિવારક વર્ગ લઈને આપણે આવૃત્તિ શોધીશું. ચલો 10 થી 19 માં એટલે 10 20 30 40 10 11 12 13 14 15 16 17 18 19 લેવાનું. ચલો શું કરીએ શરૂ કરીએ 10 થી 19 માં પહેલી લાઈનમાં જોતા જઈએ. ચલો નથી પહેલી લાઈનમાં તો એક નહીં દેખાતો. બીજી લાઈનમાં જોઈ લઈએ. ચલો 1 2 3 મળ્યા. ચલો નીચે 19 લેવાના છે. 18 કેટલા મળ્યા 5. તો પહેલામાં કેટલા છે 5, તો કેટલા લખીશું પહેલા 5 1 2 3 4 અને 5. ચલો બીજા વર્ગ તરફ આવી જઈએ. બીજો વર્ગ કેટલો છે 20 થી 29. અનિવારકમાંથી શોધીએ છીએ તો ઉર્ધ્વસીમા લેવાની. 20 થી 29 માં કેટલા છે જોતા જઈએ આપણે. ચલો પહેલી લીટીમાં 1 2 3 4 5. બીજી લીટીમાં મતલબ બીજા વર્ગમાં બી કેટલા છે 5. કેટલા આવશે 5 1 2 3 4 અને 5. ચલો આગળ જોતા જઈએ આપણે. ત્રીજો વર્ગ 30 થી ને 39. ચલો 30 થી લઈને 39 માં ચલો આપણે મેં લીધીએ પેલા 1 2 3 4 5. 5 તો એ જ મળી ગયા. ચલો આગળ જોતા જાઓ 6 7 નીચે આવી જાઓ 8 9 મળી ગયા છે ભાઈ. ચલો 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 10 જ છે. એકવાર ફરીથી ચેક કરી લઈએ. ચેક કરતા જાઓ. આમાં જો પરીક્ષામાં મોલ ઓછો પડ્યો તો તમારો દાખલો કેવો આવશે ખોટો. 10 જ છે. ચલો 5 10 થઈ ગયા. એવી જ રીતે આપણે શું કરીશું ચોથો વર્ગ 40 થી 49 માં કેટલી સંખ્યાઓ છે જોઈ લઈએ. ચલો 40 થી 49 માં જોતા જઈએ. ચલો પહેલી લાઈનમાં મને એકે દેખાતો છે નહીં, તો બીજી લાઈનમાં આવી જાઓ 1. બીજી લાઈનમાં 1 જ છે. ત્રીજી લાઈનમાં આવી જાઓ 2 3. બસ 3 જ. તો કેટલા લખીશું 3 1 2 3. ત્રીજી લાઈનમાં ચોથી લાઈન ચોથા વર્ગમાં આપણે કેટલા મળ્યા 3. એવી જ રીતે આપણે શું લઈશું પાંચમામાં 50 થી 59 માં. 50 થી 59 માં પેલા ઉપર 5 દેખાય એટલે પહેલી સંખ્યા 5 દેખાય તો આવી જ જશે. જોઈ લેજો તો તમને ખબર પડી ગઈ હશે. 1 2 3 4 5 6 7
8 કેટલા છે ભાઈ 8 અહીં કેટલા આવશે 8 1 2 3 4 5 1 2 3 થઈ ગયા 8 ચલો એવી જ રીતે આપણે શું કરીશું છઠ્ઠો વર્ગ કેવું છે 60 થી 69 ચલો જોતા જઈએ 69 લેવામાં આવશે કેમ કે અનિવાર્ય ગણીએ છીએ આપણે ચલો 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 6 2 3 4 અને 1 5 કેટલા મળે છે ભાઈ 5 અહીં કેટલા આવશે 5 1 2 3 4 અને 5 તેવી જ રીતે 70 થી 79 માં જોઈ લઈએ આપણે ચલો આગળ 7 જુઓ 1 2 3 4 4 તો એમાં લઈ ગયા જોતા જાઓ 5 6 7 7 જ છે કેટલા છે 7 કેટલા આવશે 7 1 2 3 4 5 6 અને 7 ચલો નીચે 80 થી 79 માં જોઈ લઈએ આગળ 8 જો લખી કાઢો 1 2 3 4 કેટલા છે ભાઈ 4 ચલો 4 એના બરાબર છે 1 2 3 અને 4 ચલો એવી જ રીતે છેલ્લો વર્ગ 90 થી લઈને 99 સુધી 99 લેવા કેમ કે અનિવાર્ય છે ચલો 90 થી 99 શું કરીશું આગળ 9 જુઓ લખી કાઢો નીચેથી હોઈએ કે ઉપરથી એક જ પડે ઉપરથી જોતા જઈએ આપણે 1 2 3 3 જ દેખાય છે તમને દેખાય જોઈ લો 3 જ છે ચલો કેટલા આવશે 1 2 3 છેલ્લે શું કરીશું સરવાળો 5 ને 5 10 ને 10 20 11 કેટલા થશે 31 31 ને 5 36 36 ને 7 કેટલા થશે 43 43 ને 4 કેટલા થશે 47 47 ના 3 50 કુલ કેટલા આયા 50 આપણને કેટલા દિવસોની આલેલી સંખ્યા 50 દાખલો આપણો સાચો છે ઉદાહરણ 4 માં એક પહેલી જે છે એ આપણી પૂરી થઈ અને આમાં તો આખું ઉદાહરણ 3 બી પૂરું બધી કિંમત આપણે આગળ જોઈ લઈશું એ બી ટોપિક આવ્યો નથી તો જે ટોપિકના સાથે ચલાવવા માટે મેં બધી કિંમત બી ગણાવ્યું છે નહીં તો ચલો દાખલાનો સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો હું આગળ જઉં છું એકવાર થોડીક વાર આગળ જતો રહો સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીનશોટ લઈ લો લઈ લીધો ચલો આપણે આગળ જતા રહીએ ચલો આગળ એક દાખલો છે આપણો કે ઉદાહરણ 5 કોઈ એક માહિતી માટે અનિયમિત આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તે પરથી દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરો એકદમ સિમ્પલ અને સાદો દાખલો છે એક વર્ગો આપેલા છે આપણે શું કરવાનું છે એની મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ શોધવાની છે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈનું સૂત્ર મેં તમને આગળ શીખવાડી દીધું છે એકવાર ફરીથી રિવિઝન માર લઈએ તો મધ્ય કિંમતનું પહેલા કે વર્ગ લંબાઈનું સૂત્ર લઈએ તો વર્ગ લંબાઈ બરાબર અધસીમા માઇનસ ઉધ્વસીમા અને એવી જ રીતે આ જોઈ લેજો એકવાર આવડી જાય તો આપણે મધ્ય કિંમતનું જોઈ લઈએ મધ્ય કિંમત અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2
આટલો સમજ પડી ગઈ હોય તો શું કરીશું, આગળ દાખલો જોઈએ. વર્ગો છે એનો કેટલા છે? 0 થી 20, 20 થી 50, 50 થી 70, 70 થી 90 અને 90 થી 100 આપેલા છે. આવી રીતે વર્ગો છે. આવૃત્તિ બી લઈ લઈએ. 20, 30, 30, 15 અને 5. છેલ્લે કુલ દર્શાવવાની કશી જરૂર છે નહીં. ચલો આપણે પહેલા શું વધીશું? મધ્ય કિંમત. તો મધ્ય કિંમતનું સૂત્ર કીધું એમ અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તમને ખબર હોય કે મેં તમને કીધેલું અધસીમા એટલે વર્ગની જે જમણી બાજુ કે તમામ બાજુ ડાબી જાય. તો જે પહેલા આવે એને શું કહેવાય? અધસીમા. અને જે પછી આવે થી પછી આવે મતલબ જે એરો છે એ પછી આવે શું કહેવાય? ઉર્ધ્વસીમા. બેનો સરવાળો ભાગ્યા 2. ટૂંકમાં આવું યાદ રાખો, બેનો સરવાળો ભાગ્યા 2. તો 0 વત્તા 20 ભાગ્યા 2 કેટલા થશે? 20 ભાગ્યા 2 10. એવી જ રીતે અહીં આગળ 20 વત્તા 50 ભાગ્યા 2 મતલબ 70 ભાગ્યા 2 કેટલા આવશે? 35. અહીં એવું જ છે 50 વત્તા 70 ભાગ્યા 2 કેટલા થશે? 120 ભાગ્યા 2 એટલે કે 60. આગળ બી એવું છે 70 વત્તા 90 ભાગ્યા 2. 70 વત્તા 90 કેટલા થશે? 160. 160 ભાગ્યા 2 એટલે કે 80. અહીં જોઈ લેજો 90 વત્તા 100 ભાગ્યા 2 એટલે કે 190 ભાગ્યા 2 એટલે કે 95. મોજ પડી ગઈ? ચલો આગળ વર્ગ લંબાઈ શોધવાનું કીધું છે. કશું હેલું છે? બહુ જ હેલું છે. કશું ભારે છે નહીં. મેં તમને એ વખત કીધેલું ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા. જો યાદ ના રહે તો બાદલામથી આગળ બાદ કરવાનું એવું કીધેલું. શું કરીશું? 20 માઇનસ 0 કેટલા આવશે? 20. જોવાનું પાછળ શું છે? 50. આગળ શું છે? 20. 50 માઇનસ 20 કેટલા આવશે? 30. પાછળ શું છે? 70. આગળ શું છે? 50. 70 માઇનસ 50 કેટલા રહેશે? 20. એવી જ રીતે પાછળ શું છે? 90. આગળ શું છે? 70. એમ કેટલા આવશે? 20. પાછળ શું છે? 100 માઇનસ 90 કેટલા આવશે? 10. સિમ્પલ છે. વર્ગ લંબાઈ બી આવી ગઈ, મધ્ય કિંમતો બી આવી ગઈ. બહુ જ હેલો દાખલો છે. પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં આ પૂછાઈ શકે. હું તો કહું છું 2 માર્ક્સમાં પૂછાય. બહુ કશું છે નહીં. સમજ પડી? આપણે શું કીધું? મધ્ય કિંમત ને વર્ગ લંબાઈ શોધી કાઢી. ચલો દાખલો પૂરો થાય છે. બહુ જ સિમ્પલ દાખલો છે. એકવાર સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ લઈ લો ને તો મારી જોડે ચોપડો લઈને બેસો તો તમારે ગણાય. ચલો સ્ક્રીનશોટ લઈ લો એકવાર. લઈ લીધો? આગળ જોઈએ. ચલો એવી જ રીતે સ્વાધ્યાય 1.4 નો એક દાખલો છે. જોઈ લેજો. સ્વાધ્યાય 1.4 નો ચોથો દાખલો, 1.1, 2.1 નો ચોથો દાખલો. નીચેની આપેલી આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધી વિતરણ લખો. એનું એ જ છે તો શું કરવાનું છે? નહીં, આપણે પહેલા વર્ગ લખો. તો તમને ખબર હોય કે ઉપર જે વર્ગો આપેલા છે કે 0 થી 99, 100 થી 299, 299 થી 300 થી 499, 500 થી શું મળશે? 449, 449, 450 થી 899 અને 900 થી 999. વર્ગો જોઈને એટલી ખબર પડી જોઈએ કે આ કેવા વર્ગો છે? અનિવારક. સૌ પ્રથમ આવા વર્ગો જુઓ તેને શેમાં ફેરવી દેવાના? નિવારકમાં. તો અહીં લખવાની તો જરૂર નહીં. હું ડાયરેક્ટ અહીં લખું છું નિવારક વર્ગ.
નિવારક વર્ગમાં અનિવારકમાંથી નિવારક ફેરવવાની રીત તમને મેં પહેલા શીખવાડી દીધી. આગળ જ જો શું કરીશું, અધર સીમામાંથી 0.5 માઇનસ કરીશું અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરીશું. તો પહેલો વર્ગ શું બનશે, 0 થી 0.5 જશે તો માઇનસ 0.5 થી 99.5. ચલો 100 માંથી 0.5 જશે તો 99.5 થી 299.5. પછી 300 થી 0.5 જશે તો 299.5 થી 449.5. ચલો પછી 500 માંથી 0.5 જશે તો 499.5 થી પેલામાં ઉમેરીશું 749.5. પછી એવી જ રીતે માઇનસ કરીશું 749.5 થી 899.5 અને 900 માંથી 0.5 જાય તો 899.5 થી 999 માં 5 પોઈન્ટ ઉમેરો 0.5 કેટલા જશે 999.5. શું કર્યું આપણે, અનિવારક વર્ગો આપેલા એને નિવારકમાં ફેરવી દીધા. શું ફેરવા, નિવારક વર્ગોમાં. આવૃત્તિ શું છે, 10, 12, 14, 16, 8 અને છેલ્લું છે 10. પૂરું કરવાની કશી જરૂર છે નહીં. તો કશું જ કરવાનું છે ને, સરવાળો કરી અને શું કરવાનું, ભાગ્યા 2 કરી નાખો. તમારે જો કેલ્ક્યુલેટર હશે હું ખોલી દઉં, સમસમ થાય એટલા માટે ફટાફટ. ચલો મારે શું કરવું છે, અને અહીં લઈ દઈએ આ કાકાને લઈ દઈએ અહીં. ચલો શું કરીશું, 99, આ તો તમને આવડે જ છે, 99 ભાગ્યા 2 કરીશું ફટાફટ. તમને ખબર હશે પણ કેલ્ક્યુલેટરમાં કરો તો બહુ સારું. કેટલા આવશે 49.5. ચલો આપણે નિવારકમાં જો યાદ રાખો એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો કે જે મધ્ય કિંમત છે અને જે વર્ગ લંબાઈ છે, જો અનિવારક વર્ગ હોય, શું હોય, અનિવારક વર્ગ હોય, તો જે તમે મધ્ય કિંમત શોધો કે નિવારકમાં શોધશો કે અનિવારકમાં, બેવમાં સેમ આવશે અને બેવ સાચી ગણાશે. પણ વર્ગમાં અલગ છે, વર્ગ લંબાઈમાં અલગ છે. જો અનિવારક વર્ગો હોય તો વર્ગ લંબાઈ સાચી મળે નહીં, મળે ખરી પણ સાચી મળે નહીં. પણ તમે નિવારકમાં ફેરીને જો વર્ગ લંબાઈ ગણશો તો તમારી 100% સાચી ગણાશે. જો ભૂલમાંથી તમે આને આ જ વર્ગોમાં તમે વર્ગ લંબાઈ શોધી કાઢી તો મળી તો જશે પણ કેવી ગણાશે, ખોટી. તો બીજી વાત એક મેં તમને કીધું કે મધ્ય કિંમતમાં નિવારક વર્ગ હોય કે અનિવારક વર્ગ હોય, આપણે તો કશું વાંધો છે નહીં, જે ગણાશે એ ગણાશે. બેવમાં જે ગણશો સાચા જ આવશે. તો આપણે ફટાફટ પોઈન્ટમાં ના જતા, ફટાફટ ઓનો સરવાળો ભાગ્યા 2 કરી નાખીએ. બેવનો મધ્ય કિંમત તો બેવમાં મળી જ જાય છે. તો કેટલો મળ્યો, પહેલાનો 45/5, 45.5 પાછું લેવું પડશે. ચલો બીજા નથી એટલી બધી તો એ લઈ લઈએ, ફટાફટ કરી નાખીએ. શું જોઈએ છે આપણે, ભાઈ કહીએ નહીં જવું, કહીએ નહીં જવું, ફટાફટ જોઈ લઈએ કેટલા છે. 100 + 299 કેટલા આવશે, ભાગ્યા 2 કેટલા આવશે, 199.5. ચલો આટલું તો યાદ રહેશે. 199.5 પછી શું કરીશું, 300 + 499 ભાગ્યા
2 399.5. ચલો આગળ જોઈ લઈએ. 500 વત્તા 449 ભાગ્યા 2 624.5 લખી કાઢીએ યાદ રહે એટલા માટે. 199.5 અને વચ્ચે શું આવશે 399.5 624.5 છેલ્લા બેનું પાછું લઈ લઈએ આપણે. શું છે છેલ્લા બે વર્ગો 450 વત્તા 900 છે ને ના 900 હા 900 નથી 899 ભાગ્યા 2 પેલા 624.5 છેલ્લો વર્ગ કેવો છે 900 વત્તા 999 કેટલા મળે 899 ભાગ્યા 2 કેટલા 649 949.5 આનો કેટલો આવ્યો 824.5 અને પેલા 949.5 આ શું મળી ગઈ આપણી મધ્ય કિંમત. એવી રીતે આપણે શું શોધીશું વર્ગ લંબાઈ પાછલામાંથી આગળ બાદ કરતા જઈશું. જોઈ લેજો આમાં થોડોક લખવો પડે છે લોકોને, કશું છે નહીં. શું છે આપણે સૂત્ર શું છે ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. ઉર્ધ્વ સીમા શું છે 99.5 માઇનસ સૂત્રનો અને પછી શું છે માઇનસ 0.5 તો શું થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સરવાળો કરીશું તો કેટલો આવશે 100. સમજ પડી. એવી જ રીતે 299.5 માંથી 99.5 જતા રહે તો કેટલા રહેશે 200. એવી જ રીતે નીચે આવી જાઓ 499.5 માંથી 299 જતા રહેશે તો કેટલા રહેશે ફટાફટ કેટલા રહેશે 200. એવી જ રીતે નીચે 749 પોઈન્ટ માંથી 499.5 જતા રહેશે તો કેટલા રહેશે ચલો આપણે બી ગણી લઈએ 850 અને ઓને ગણી લો 500 કેટલા રહેશે ફટાફટ ઓને ગણો 450 ઓને ગણો 500 તમારો ફટાફટ જવાબ આવશે 350. ચાલો એવી જ રીતે નીચે 899.5 માંથી શું ગણ લો 749 પોઈન્ટ માઇનસ કરો અને ગણ લો 900 અને ગણ લો 750 કેટલા રહેશે ફટાફટ 150. ફટાફટ બોલો 150 એનાથી વધારે 150 આવશે ભાઈ. ચાલો નીચે 999.5 માંથી 899.5 જાય કેટલા રહેશે 100. ચલો આટલી સમજ પડી હશે તમને. બહુ સારો દાખલો છે કેમ કે પરીક્ષામાં પૂછાય એવો બી દાખલો છે. જો પેલો અને આગળનો જે દાખલો હતો એ બહુ સહેલો હતો પણ આમાં તમને અનિવારક વર્ગો આલેલા છે ને વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધવાની કીધી છે. ખાસ યાદ રાખો કે મધ્ય કિંમત નિવારક વર્ગ હોય કે અનિવારક હોય બેઉમાં મળી જ જાય પણ જે વર્ગ લંબાઈ છે અનિવારક વર્ગોમાં મળશે નહીં. મળશે ખરી પણ સાચી મળશે નહીં. ચલો આગળ જઈએ. સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો એક નવો ટોપિક તમારા માટે લાવ્યા છે કે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ તમે 10મા ધોરણમાં ભણ્યા હશે. સંચય આવૃત્તિ એટલે શું એકવાર ફરીથી તમારો એકદમ મસ્ત મજાનો ટોપિક છે. તો સંચય આવૃત્તિમાં એક સંચય આવૃત્તિનો દાખલો ચલાવ્યા પહેલા આપણે તમને એક વસ્તુ શીખવાડવું પડશે કે સંચય આવૃત્તિ બે પ્રકારની આવે. કેટલા પ્રકારની? બે પ્રકારની. એક થી ઓછાની અને એક થી વધુ. જો તમે દાખલો ગણશો એકવાર તમને એકદમ બેસ્ટ તરીકેથી આવડી જશે. દાખલો જોઈ લઈએ. જો ના આવડે તો આપણે ફરીથી એકવાર આગળના લેક્ચરમાં શીખવાડી દઈશું. ચલો નીચેના આપેલા આવૃત્તિ વિતરણ માટે થી ઓછા અને થી વધુ સંચય આવૃત્તિના વિતરણો મેળવો. તો નીચે એક ચાલો આલેલા છે 0 મતલબ પાના દીઠ ભૂલોની સંખ્યા 0 1 2 3. આ દાખલો જે છે સ્વાધ્યાય 2.1 નો 5મો છે. જોઈ લેજો.
પાનાની સંખ્યા આલેલી છે 140, 110, 120 અને 130, ખાલી 30. પહેલા આપણે પાનાની સંખ્યા લખી કાઢી. કેટલી છે? ભૂલોની સંખ્યા 0, 1, 2 અને 3. આવૃત્તિ લખી કાઢે f અને કહીશું x. કેટલા આવ્યા છે? પાનાની સંખ્યા f 140, 110, 120 અને છેલ્લે છે 30. થી ઓછાની તમે અત્યાર સુધી જેટલી સંખ્યા આવૃત્તિ હોતી છે એ જેટલી હતી, મતલબ 10માં ગણી, કદાચ 9માં ગણીએ તો 9માં હોય, તો શું અત્યાર સુધી જેટલી સંખ્યા આવૃત્તિ હતી એ શું હતી? થી ઓછાની. થી વધુની તમારા માટે નવી છે. થી ઓછાની બી ના આવડતી હોય તો ફરીથી એકવાર જોઈ લો કે જે આવૃત્તિ આપેલી છે એમ જ ખેલ કરવાનો છે. 140 પહેલી આવૃત્તિ છે, એને અહીં મિલ દો. 140 આ પહેલા વર્ગની થઈ એક સંચય આવૃત્તિ. પછી 140 ને જે નીચેની ક્રમિકમાં જે ચલ આવે છે એની આવૃત્તિ જો સરવાળો કરો. શું કરીશું? 140 વત્તા 110 કેટલા મળશે? 250 મળ્યા. શું કર્યું? સમજમાં આવ્યું? પહેલા 140 અહીં મેળ્યા. 140 નો જે જવાબ આવ્યો 140 વત્તા શું કર્યું? 110. હવે જે જવાબ આવ્યો છે આ કઈ મેલીશું? અહીં. આ કઈ મેલીશું? અહીં. શું કરીશું? અઢીસો મેળ્યા. હવે જે આવૃત્તિ છે એમાં શું કરીશું? સરવાળો. મતલબ 120 કઈ આવશે? અહીં કેટલા આવશે? 370. 370 કઈ મેળીશું? અહીં વત્તા અને કઈ મેળીશું? અહીં કેટલા થશે? 400. સમજમાં આવ્યું? બહુ જલ્દી છે. 140 ને કેમ મેળ્યા? અહીં 140 નો જે જવાબ ડાયરેક્ટ નીચે ઉતારો, જે આવૃત્તિ હોય એનો સરવાળો કરો. હજી જે જવાબ મળ્યો 250 એ આપણે કેમ મેળવ્યો? 250 ને નીચે 250 માં જે આવૃત્તિ હતી એ ઉમેરી. કેટલો જવાબ આવ્યો? 370. 370 કેમ મેળ્યા? નીચે જે આવૃત્તિ હતી ઉમેરી તો કેટલા થશે? 400. હવે આ તો થઈ થી ઓછાની. હવે આપણે થી વધુની શીખવાની. થી વધુની બહુ જ આસાન છે. આ જેવી રીતે ગણી એમાંથી આપણે એને ઊંધું ગણવાનું છે. જોઈ લઈએ એકવાર. હવે જુઓ, અને ગણી આપણે ઉપરથી. તો યાદ રાખો કે થી ઓછાની જે છે એમાં આપણે જઈએ છીએ ઉપરથી નીચે. મતલબ એરો આમ જાય છે. આપણે જો 140 પછી નીચે, મતલબ ધીરે ધીરે નીચે જઈએ. પણ થી વધુમાં કોના કરતા થી ઓછામાં આપણે શું જઈએ છીએ? ઉપરથી નીચે. પણ આમાં નીચેથી શું આવવાનું છે? ઉપર. તો હવે ખાસ એરા જે મેં બતાવ્યા છે પાણીનો, થી વધુમાં શું કરીશું? ઉપરથી આપણે શું જઈશું? નીચેથી આપણે શું જઈશું? ઉપર. એટલે થી ઓછામાં આપણે નીચે, ઉપરથી નીચે તરફ જઈએ. તો અહીં એરા બનાવી દઉં છું એકવાર. ફરીથી એકવાર જોઈ લીધું. ચલો હવે ખબર પડી હશે. હવે આમાં છેલ્લી આવૃત્તિ છે એથી ચાલુ કરીશું. આ 30 કઈ મેળવીશું? અહીં. પછી 30 ને કઈ લઈ જઈશું? ઉપર. ઉમેરીશું શું? જે આવૃત્તિ આવી એને ઉમેરીશું. કેટલા થશે? 120 બરાબર કેટલા થશે? 150. 150 ગયા પછી આપણે 150 ને કઈ મેળવીશું? જે જવાબ આવે ઉપર મેળવીશું. અહીં 150. જે આવૃત્તિ છે એમાં શું ઉમેરીશું? 110 એટલે કે 260. 260 કઈ મેળવીશું? ઉપર. વત્તા જે આવૃત્તિ હશે એને શું કરીશું? ઉમેરી દઈશું. કેટલા થશે? 400. સમજમાં આવ્યું? બહુ જલ્દી રીત છે. ફરીથી એકવાર કહી દઉં છું. થી ઓછામાં શું કરીશું? ઉપરથી નીચે તરફ જઈશું. અને થી વધુમાં એના કરતા ઊંધું, મતલબ જે ઉપરથી આપણે નીચે જતા હતા આમાં નીચેથી ઉપર આવવાનું. સરવાળો જ કરવાનો છે, કશું છે નહીં. ખાલી આ ટોપિક તમારા માટે એક નવો છે. થી વધુ થી ઓછાના અત્યાર સુધી તમે જે સંખ્યા આવૃત્તિ હોતી છે એ જ છે. જો બી ના સમજાવે તો એકવાર 10-12 સેકન્ડ પાછળ લો અને જોવો
કે થી ઓછાની કેવી રીતે હોધી અને થી વધુની કેવી રીતે હોધી. ચલો આગળ એક દાખલો ગણીએ છીએ આપણે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો ફટાફટ. ચલો આ લેક્ચરનો આપણે છેલ્લો દાખલો ગણી લઈએ, પછી આપણે અલવિદા થઈએ. ચલો કશું છે નહીં. એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોના બાળકોની સંખ્યા વિશે એકઠી કરેલી માહિતી માટે નીચે પ્રમાણેનું વિતરણ મળે છે. મતલબ બાળકોની સંખ્યા આપેલી છે અને કુટુંબોની સંખ્યા આપેલી છે. કારણ બાળકોની સંખ્યાને ઉપર જ કરી કારણ એક્સ કરજો અને શું કરજો ભાઈ એફ મતલબ આવૃત્તિ ગણજો. 0 1 2 બાળકોની સંખ્યા અને નીચે આવૃત્તિ આપેલી છે. નીચે આ માટે થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિના વિતરણો મેળવો. કશું કરીશું નહીં, અભી કર્યું એમ. x કેટલા આવશે 0 1 2 અને 3 આટલા જ છે. ચલો 10 25 12 અને 3. થી ઓછાની શું કરીશું 10 ને પેલો પાછા 10 ને કે લાવો નીચે 10 વત્તા 25 કેટલા થશે 35. 35 વત્તા 12 ને કઈ મેળવીશું જે આવૃત્તિ આવે એની બોલો કેટલા આવશે 47. 47 ને નીચે મેળવીશું 47 વત્તા 3 એટલે કે 50. સમજમાં આવ્યું? એવી જ રીતે અહીં કરશું ઉપરથી નીચે આમાં નીચેથી ઉપર. તો શું કરીશું નહીં, પહેલા શું છે અહીં જોવાનું આવૃત્તિ કેટલી છે 3 કેટલા આવશે 3. 3 ને કઈ મેળવીશું ઉપર વત્તા જે આવૃત્તિ છે કેટલી છે 12 કેટલા થશે 15. 15 વત્તા 15 કે મેળવીશું ઉપર 15 વત્તા 25 બરાબર 40. 40 ને કે મેળવીશું ઉપર કેટલી આવૃત્તિ છે 10. કેટલી આવૃત્તિ છે 10 એમાં ઉમેરી દઈશું કેટલા થયા 50. બહુ જ સહેલી રીત છે. થી ઓછા ને થી વધુ. મને ઉમ્મીદ છે કે તમને સારી રીતે આવડી ગઈ હશે. ના આવડી હોય તો જોઈ લેજો ફરીથી વિડીયો. તો આ દાખલાથી આપણે સ્ટોપ કરીએ વિડીયોને. તો ઉમ્મીદ કરું છું કે તમે 3 લેક્ચર જુઓ અને ના જોયા હોય પહેલા 2 લેક્ચર તો આગળના 2 લેક્ચર જુઓ. બહુ જ આસાની રીતે દાખલા મેં શીખવાડ્યા છે. તો ચલો અહીં આપણે સ્ટોપ કરીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો દાખલાનો સ્ક્રીનશોટ લઈ લો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો. ચલો મળીએ આવતા લેક્ચરમાં.